કે આયો ભાઈ ભણો આ કેમેરા વાળાને જપીને નહીં બેસવા દે. સ્ટીલ ફોટોગ્રાફર વાળા અંદર આવી જાય. હા, અને જેમના ઘોડા ગોઠવાઈ ગયા હોય ઘોડે સોરો બેસી જાય. હવે બાકી બધાને ગોઠવાઈ ગયું હોય તમે ગોઠવાઈ જાઓ એટલે ભાઈ પાછા વાળાને તકલીફ ન પડે. આદરણીય મુખ્યમંત્રીજી, સાંસદ મહોદય, ધારાસભ્યશ્રીઓ, ઉપસ્થિત સર્વે મહાનુભાવો, આમ તો હું આજે એક બીજા કામ માટે આવ્યો છું, પરંતુ એક મહત્વપૂર્ણ અવસર પણ મને આજે આપણી વચ્ચે મળ્યો છે. પ્રધાનમંત્રી બન્યા પછી અમદાવાદ ગાંધીનગર તો આવવાનું થયું હતું, પણ અમદાવાદ ગાંધીનગર પછી પહેલું ક્યાં આવવાનું થયું હોય તો કચ્છમાં આવવાનું થયું. અને મને હમણાં વાસણભાઈ કહેતા હતા કે સાહેબ આજે તમે આવ્યા છો તારા 90મી વખત છો. મેં તો હિસાબ નથી રાખ્યો, પણ અહીંના છાપાવાળા લખતા હોય છે, એમણે કદાચ રાખ્યો હશે. સામાન્ય રીતે પોલીસ અધિકારીઓની એક અખિલ ભારતીય મિટિંગ લગભગ 100 વર્ષથી દર વર્ષે થાય છે, પરંતુ દિલ્હીમાં થાય છે. ગયા વર્ષથી આપણે પરંપરા બદલીને એ મિટિંગ અલગ અલગ સ્થાન પર લેવાનું શરૂ કર્યું. ગયા વખતે આસામમાં ગુવાહાટીમાં હતી, આ વખતે મિટિંગ કચ્છના ધોરડોમાં છે. દેશભરના બધા પોલીસ અધિકારીઓ અહીંયા છે અને હું પણ એ મિટિંગ નિમિત્તે અહીં આવ્યો છું. થોડો મોડો પણ પડ્યો છું, એટલે બહુ લાંબી વાત તો નહીં કરી શકું, કારણ મારે તરત જ ત્યાં કાર્યક્રમ શરૂ થવાનો છે. ભારતની આઝાદીના આંદોલનમાં અનેક લોકોએ પોતાના બલિદાન આપ્યા છે અને ગુલામીના કાલખંડમાં કોઈ એવો દસકો નથી કે જ્યારે હિન્દુસ્તાનના કોઈને કોઈ ખૂણામાં આઝાદીની ચિનગારી ન પ્રગટી હોય. આઝાદી માટે જીવનાર જજુમાનાર લોકોએ જાનની બાજી ન લગાવી હોય. આટલો મોટો સુદીર્ઘ ઇતિહાસ, લક્ષાવધિ લોકોનું બલિદાન. તમારાથી કોઈ અંડમાન નિકોબાર જાય, કાળા પાણીની સજા ભોગવેલા લોકોની લિસ્ટ જુએ તો આપણને આશ્ચર્ય થાય કેટલા લોકોએ બલિદાન આપ્યું અને એના પરિણામે આઝાદી મળી. શ્યામજી કૃષ્ણ વર્મા આ કચ્છની ધરતીનું સંતાન, માંડવીનું સંતાન, અને જેનો જન્મ 1857માં થયો. 1857ની ક્રાંતિનો એ કાળ, અને એવે જ વખતે કચ્છની ધરતીમાં સામાન્ય પરિવારમાં શ્યામજીનો જન્મ થાય.
અને સ્વપુરુષાર્થી જીવનને કેટલી ઊંચાઈ પર લઈ ગયા, પરંતુ પોતાને માટે નહીં. પ્રખર પંડિત હતા, વિદ્વાન હતા. એમ કહેવાય છે કે કાશીના ઇતિહાસમાં, બનારસમાં પંડિત તરીકેની ઉપાધિ સદીઓથી, ત્યાં તો શાસ્ત્ર માટે જ શહેર જાણીતું હતું, પણ બ્રાહ્મણોને જ એનો અવસર પ્રાપ્ત થતો. એમ કહેવાય છે કે પહેલો કોઈ અબ્રાહ્મણ વ્યક્તિ જેને બનારસમાં પંડિતની ડિગ્રી મળી તો શ્યામજી કૃષ્ણ વર્મા હતા. એને જ્ઞાનના ઉપાસક હતા, એ સરસ્વતીની સ્થાનના સાધક હતા. પણ જ્યારે દેશની આઝાદીનું સંકટ આવ્યું તો આ સરસ્વતીનો સાધક શસ્ત્રનો પણ સાધક બન્યો. એણે શાસ્ત્રની પણ સાધના કરી, શસ્ત્રની પણ સાધના કરી. હિન્દુસ્તાનના ક્રાંતિવીરોને પ્રેરણા આપવાનું કામ શ્યામજી કરતા રહ્યા. અને લંડનમાં અંગ્રેજોના નાકના નીચે ઇન્ડિયા હાઉસનું નિર્માણ કરીને હિન્દુસ્તાનની આઝાદીની વાત અંગ્રેજો સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરતા રહ્યા. બેરિસ્ટર હતા. બેરિસ્ટર તરીકે એમની પાસે સનદ હતી. પણ 1905માં જ્યારે અંગ્રેજોએ જોયું કે આ તો એક છાપું ચલાવતા હતા ઇન્ડિયન સોશિયલિસ્ટ કરીને, એ છાપામાં એટલી તેજાબી ભાષામાં અંગ્રેજોના વિરુદ્ધમાં લખતા હતા, ભારતના માનવીય હક્કો માટે લખતા હતા, ભારતની આઝાદી માટે લખતા હતા, કે એમના લેખ માત્રથી અંગ્રેજ સલ્તનત પરેશાન થઈ ગઈ. અને તેના બાર એસોસિએશને એમની સનદ જપ્ત કરી દીધી, એમનો અધિકાર છીનવી લીધો. ભારતના 2 સપૂતો જેમને આ બહુમાન મળ્યું છે, અંગ્રેજોને માન એ મોટામાં મોટું અપમાન હતું, ભારતને મને મોટામાં મોટું બહુમાન હતું. એક મહાત્મા ગાંધીની સનદ છીનવી લેવામાં આવી હતી અને બીજી શ્યામજી કૃષ્ણ વર્માની છીનવી લેવામાં આવી હતી. કારણ આ 2 મહાપુરુષો અંગ્રેજ સલ્તનતને તાબે થાય એવી કોઈ સંભાવના નહોતી. મહાત્મા ગાંધીની સનદ 1988માં અંગ્રેજોએ પરત કરી. એને ફરી એકવાર 12ના મેમ્બર તરીકે એમણે માન્યતા દીધી. પણ શ્યામજીનું કોણ? એના અસ્થિ પણ વર્ષો સુધી રહ્યા, સનદને પણ કોણ પૂછનાર? પ્રધાનમંત્રી બન્યા પછીની મારી પહેલી બ્રિટનની યાત્રા હતી. બ્રિટન સરકાર જોડે વાતચીત ચાલી. ભારતીય મૂળતા ભાઈ શૈલેષ વાળા ત્યાં મંત્રીમંડળમાં છે, એમણે એમાં ઉત્સાહ બતાવ્યો. પ્રીતિબેન પટેલ ત્યાંના મંત્રીમંડળમાં છે, એમણે ઉત્સાહ બતાવ્યો. અને બ્રિટનના પ્રધાનમંત્રી શ્રીમાન કેમરન, એમણે સવિશેષ ભૂમિકા અદા કરી. અને પરિણામે 9મી તારીખે, હું ગયો એના 1 વીક પહેલા, અધિકૃત રીતે મીટિંગ કરીને આ સનદ પરત આપવાનો નિર્ણય થયો. અને દિવાળીના બીજા દિવસે, એટલે આપણે ત્યાં બેસતું વર્ષ હતું, ભાઈબીજ હતી. ભાઈબીજના દિવસે હું જ્યારે લંડનમાં હતો ત્યારે એક સમારંભની અંદર એ સનદ મને સુપ્રત કરવામાં આવી. પછી મને થયું કે મારે હવે કચ્છ જવું જ છે, તો હું જાતે જ લઈને જઉં. કારણ અસ્થિ ખભા પર મૂંચકીને લઈ આવવાનું મને સૌભાગ્ય મળ્યું હતું. આજે બીજું સૌભાગ્ય મને મળ્યું. અને આજે ગુજરાત સરકારને સુપ્રત કરું છું. કારણ કે ગુજરાત સરકારે જે અહીંયા શ્યામજી કૃષ્ણ વર્માનું માંડવીમાં સ્મારક બનાવ્યું છે ને, મને કહ્યું કે સ્મારકની મુલાકાત કરી 15 લાખ લોકોએ અત્યાર સુધીમાં મુલાકાત લીધી છે. જે બાળકો, વિદ્યાર્થીઓ ત્યાં જતા હશે એમને જરૂર આઝાદીના
સશસ્ત્ર ક્રાંતિ કેવી હતી એનો અહેસાસ આવતો હશે. ગુજરાતની ધરતી પરનું આ સંતાન એણે કેવું પરાક્રમ કર્યું એ લોકોને ધ્યાનમાં આવતું હશે. અને બે ગુજરાતના સંતાન મહાત્મા ગાંધી અને શ્યામજી કૃષ્ણ વર્મા બંને પર અંગ્રેજોની તબાહીથી ઉતરી હતી અને બંનેની સનદ પાછી આવી. દેશના મહાપુરુષો, દેશના ત્યાગી તપસ્વી બલિદાનીઓ લક્ષાવધી લોકો છે. એમનું પુણ્ય સ્મરણ આપણને પરાક્રમ માટેની પ્રેરણા આપતું હોય છે, પુરુષાર્થ કરવાની પ્રેરણા આપતું હોય છે. અને રાષ્ટ્ર માટે મરવાનો અવસર ભલે ન આવતો હોય પણ રાષ્ટ્ર માટે જીવવાની પ્રેરણા સતત આપતો રહેતું હોય છે. આપણે બધા રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક કરવાની પ્રેરણા લઈને ચાલીએ તો હું માનું છું એનાથી મોટી શ્યામજી કૃષ્ણ વર્મા અને આપણા દેશના શહીદોને એનાથી મોટી કોઈ અંજલિ ના હોઈ શકે. આપણે એવા સંકલ્પ સાથે માતૃભૂમિનું ઋણ ચૂકવીએ. હું ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થોડા દિવસ પછી રણોત્સવ શરૂ થશે. રણોત્સવ પણ ખૂબ સફળ રહ્યો છે. મને કહ્યું કે અત્યાર સુધીમાં 8 લાખ લોકોએ રણોત્સવની મુલાકાત લીધી છે. અને હવે તો ગ્રામીણ ટુરિઝમમાં આ રણોત્સવે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે. વૈશ્વિક સ્તરે એણે જગ્યા બનાવી છે. કચ્છના લોકો પણ જે રણ સામે નજર નહોતા કરવા માંગતા, એ રણ આજે હિન્દુસ્તાનનું તોરણ બની ગયું છે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.